ભાવિન, હા મમ્મી. મારે થોડાક પૈસા જોવે છે. કેટલા જોવે છે? 2000 રૂપિયા જોવે છે. મારે ગરમ શાલ લેવી છે ને એટલે. 2000 રૂપિયા? મમ્મી 2000 ની કઈ શાલ આવે છે? અરે મારે ફંક્શનમાં જવાનું હોય તો હારી જ લેવી પડે ને. બજારમાં જાવ, જોવું, પછી ખબર પડે. અરે પણ મમ્મી 500 સુધીની હોય ને તો સમજાય કે હાલો ભાઈ 500 સુધીમાં ગમે એ કદાચ સાલ આવી જાય હારામાં હારી. આપણે 2000 ની હોય કાંઈ? તું ચૂપ રહે ને. આની હાટું તો તું 20-20 હજારના કપડાં લાવેશ અને મારે તો ખાલી 2000 ની શાલ જોવેશ તોય તે તું બધી ઇન્ક્વાયરી કરેશ કેટલાની આવે ને કેટલાની નહીં, 500 ની આવે ને. જેવી આવે એવી મારે લેવી છે. અને 500 માં તો હાવ જેવી તેવી મળે. મારે તો હારી લાવવી છે. ઠીક. હા, ગઈકાલે આને 20,000 ની જે શોપિંગ કરાવી એનો તમને વાંધો છે એટલે હાટું તમે આ બધું અત્યારે ચાલુ કર્યું છે. એનો મને કાંઈ વાંધો નથી, પણ તું મને જે 2000 ની ના પાડેસ ને એ મને વાંધો છે. પણ મમ્મી એવા ખોટા ખર્ચા કરવા જ શું કામ ને? તમારે ક્યાં કઈ બહાર જવું હોય છે? મારે તો કેટલાય કામ હોય તો મારે બહાર જવાનું હોય છે, એટલા માટે હું તો લઉં છું. અરે પણ મારા ભત્રીજાના લગ્ન છે તો લગ્નમાં મારે ઓઢવી ન હોય? અને આ ઠંડી છે તો શાલ તો લવતે ને. એક વસ્તુમાં લેવાનું કીધું એમાં તો તમે આટલું બધું સંભળાવો છો. અરે પણ પૈસા કાંઈ ઝાડ ઉપર નથી ઉગતા મમ્મી. પૈસા કમાવા પડે ને કેટલી મહેનત થાય છે એ ખબર છે? તમારે તો ખાલી ઘરે બેઠા બધા ઓર્ડર જ દઈ દેવા છે કે આ લીધું ને ઓલું લીધું ને આ કર્યું ને તે કર્યું ને. અને તમે અત્યારે 2,000 રૂપિયા માંગવા માંડ્યા. બોલો, 2000 ની સાલ કોણ લે? મને તો એમ થાય છે. મમ્મી શાલ તો મારા મમ્મી પહેરે છે, કઈ 2000 ની શાલ તો નથી જ પહેરતા. 2000 ની સાલ નો આવે, પણ 20-20 હજારના પર્સ આવે. 20,000 નું પર્સ કોઈ લે? અરે મમ્મી, મનીષાને ઓફિસે જવાનું હોય એટલે લીધું હોય 20,000 નું પર્સ. તમારે ઘરે બેહવાનું હોય ઈ તમને ફેર નથી દેખાતો? હા તો કાંઈ વાંધો નહીં. તમારે 2000 નથી દેવા ને તો એક કામ કરો, તમે મને 10,000 આપી દો. આ ઘરનું ભાડું કે તમે અહીંયા રહ્યો છો ને, આમ તો બધા 15,000 માં જ માગે છે, પણ તમારી પાસેથી 10,000 જ લઈશ. મમ્મી તમે આ શું બોલો છો? અમે અહીંયા રહીએ તો તમે એનું ભાડું લેશો? હા. કાંઈ વાંધો નહીં મમ્મી, હું સમજી ગયો બધું. તમારે પૈસા હાટું આ તમે કરો છો ને. હા, કારણ કે તું પેલા મને 3,000 દર મહિને આપતો તો એ તે મનીષાના કહેવાથી બંધ કરી દીધા. તો હવે તો તું બધું બંધ જ કરી દઈશ ને મને દેવાનું? પણ મમ્મી તમારી બધી જરૂરત તો અમે પૂરી કરીએ જ છીએ ને. હા, મારે એવું કરવું જ પડે, કારણ કે મને હવે મહિને જે 3,000 મળતા હતા ને એ તે બંધ કરાવી દીધા. અને એ 3,000 કઈ હું ખર્ચતી નહોતી, બધી ઘરમાં વસ્તુ જ લાવતી હતી. તો પછી હવે માગું જ ને પૈસા. સાચી વાત છે મમ્મી. આ બધું મનીષા તારે લીધે થઈને થયું છે. તે કીધું તું મમ્મીના પૈસા બંધ કરવાનું એટલે મેં કીધું, પણ ત્યારે મને ખબર નહોતી, પણ હવે મને સમજાઈ ગયું છે. અને મમ્મી તો પોતાની માટે નહીં, મમ્મી ઘર માટે જ 3,000 વાપરતા હતા. ઘરમાં અનાજ કરિયાણું બધી વસ્તુ લાવતા હતા. અને તને ઘરમાં ઘર જોડતા ન આવડતું હોય ને તો તોડવાની ટ્રાય ન કર. અને હવેથી છે ને તું મારી અને મમ્મીની વચ્ચે કોઈ બોલતી નહીં. અને અમે જે કરવું હોય એ કરશું. હું પૈસા દઉં ન દઉં મારી મરજી મુજબ હું હાલીશ. અને મમ્મી, મારાથી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરજો. અને કાલથી હું તમને છે ને તમારો જે કાંઈ ખર્ચો થશે, તમારે જે કાંઈ જોતા હોય એ બધી જ વસ્તુ હું આપીશ. અને તમારે અત્યારે સાલ લેવા માટે જે જોવે છે ને લ્યો. અને 2,000 નહીં, હું તમને લ્યો આ 3,000 આપું છું.